આ તમારા મમ્મીને કંઈક સમજાવી દો, આ ગઢપણમાં એનો મગજ ખરાબ થઈ ગયો છે. કેમ પણ હું થયું? ઈ એમ કે છે કે નોકરી કરવી છે. હે? હા. હા તો એમાં હું ખોટું કીધું? મેં મારે કરવી છે નોકરી. પણ મમ્મી હું નોકરી તો કરું છું. હુંય ન કરી શકું નોકરી? પણ મમ્મી તમારે આ ઉંમરમાં ક્યાં નોકરી કરીને જવું છે? પૈસા કમાવા માટે. અરે મમ્મી પણ આપણે ક્યાં કઈ કમી છે પૈસાની? ને હું કમાવતો છું અને આપણે કમી હોય તો ઠીક છે કે તમે જાઓ, અને તમારે કદાચ જોતા હોય તો હું આપી દઉં પૈસા. પણ મારે પોતાના પૈસા જોવે છે. અરે મમ્મી, આ તમે કેવી વાત કરો છો? આના પૈસા ઈ તમારા પૈસા તો છે ને. આ સવાર સવારમાં શું જીત પકડી છે? અને મમ્મી આવી વાતો બધી તમારા મગજમાં નાખે છે કોણ? કોઈએ મને કાંઈ નથી કીધું. હું મારી મરજીથી નોકરી કરવા માંગુ છું. આ મમ્મી તમે આ હું નાના છોકરાની જેમ જીદ પકડીને બેઠા છો? તમને કાંઈ વાંધો હોય તો કયો મને. અને પૈસા જોવે છે? ઉભા રહ્યો, હું તમને આપું. કેટલા જોવે છે બોલો? મારે જેટલા જોતા હશે ને એટલા હું ખુદ કમાઈ લઈશ. પણ ભાવિન, લોકો શું કહેશે? હા મમ્મી સાચી વાત છે. બધા માણસો શું કહે છે કે મમ્મી અત્યારે પૈસા કમાવા જાય છે, એના પૈસે આ બધા જીવે છે, એના પૈસા ખાય છે બધું. અને આ બધા કે પછી કાંઈ સારું લાગતું હશે મમ્મી? આપણું નાક ન કપાઈ જાય? લોકોને જે કેવું હોય ને ઈ કેવા દે. પણ મમ્મી તમારી ઉંમર નથી નોકરી કરવાની, અને આ ઉંમરે તમે કઈ નોકરી કરશો કયો? લ્યો મને. અરે આપણે ઓલા જૂના પાડોશી છે ને, ઈ લોકો 3 દિવસ બહારગામ જાય છે, તો એના નાના છોકરાને મૂકીને જાય છે, તો એને મારે 3 જ દિવસ સાચવવાના છે. પછી હું બીજી નોકરી ગોતીશ. સારું, તમારે જે કરવું હોય એ કરો, જે મરજી હોય એ કરો. હું શું કહી શકું આમાં વધારે તમને? હું જાઉં ઓફિસ. હજી તમારે કેટલું કામ બાકી છે? બસ થોડુંક જ કામ બાકી છે, પછી સૂઈ જાઉં શાંતિથી. ભાવિન, હા મમ્મી. હેપી બર્થડે. અરે મમ્મી તમને યાદ હતું? અરે યાદ તો હોય જ તે ને. અને આમાં છે શું મમ્મી? ખોલીને જોઈ લે. હા એ વાત સાચી છે કે ખોલીને જોઈ લઉં. અરે વાહ, ગમી તને? થેન્ક યુ મમ્મી. હા તો હું કામ કરવા ગઈ હતી, એના પૈસા વસૂલ થઈ ગયા. ઠીક, તો તમે ઓલી કામ કરવાની જીદ પકડી હતી, આ ગિફ્ટ માટે હતું? હા, મને એમ થયું કે હું જ તે કમાઈને મારા પૈસાની જ ગિફ્ટ આપું. પણ મમ્મી તમારે એમાં આટલું બધું હેરાન થવાની શું જરૂર હતી? એમાં હું હેરાન થવાનું? દરેક મા બાપ હોય ઈ પોતાના દીકરા માટે તો કરે જ તેને. હું જાઉં હવે. 1 મિનિટ મમ્મી, અમારા પાસે તમારી માટે એક વસ્તુ છે. મારા માટે? હા મમ્મી, આ તમારી માટે ગિફ્ટ છે. કેવું લાગ્યું મમ્મી? બહુ મસ્ત છે. એટલે મમ્મી મેં એવું નક્કી કર્યું છે કે જેનો જન્મદિવસ હોય ને એને તો બધા ગિફ્ટ આપતા જ હોય છે, પણ જેને એને જન્મ આપ્યો છે એને કોઈ ગિફ્ટ નથી આપતું. એટલે હવે દર વર્ષે મારા જન્મ દિવસે હું તમને ગિફ્ટ આપીશ.